બંધુ બાંધવો ભગિનીઓ સર્વે ક્ષેમ કુશળ હશો. ગઈકાલે વાત કરીએ મુજબ આજે આપણે મૃતકની યાત્રા વિશે વાત કરીશું. એ પહેલાં આપણે ગણપતિને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી નારાયણાય નમઃ. હે ગણપતિ દાદા, અમારી આ યાત્રાને સફળ કરો. હવે આપણે સૌ જાણીએ છીએ, એમ કાલે વાત કરી આપણે, કે મૃતક એનો પ્રાણ જ્યારે છૂટે તરત જ એને યમદેવના દૂતો આવી અને 2 ક્ષણમાં યમપુરીમાં લઈ જાય. ત્યાં એનો વહીવંચો બતાવી તરત જ પાછા એના ઘરે મૂકી જાય. ઘરે 13 દિવસ સુધી એ આત્મા, એ જીવ પોતાની ગમતી વસ્તુઓ વ્યક્તિઓ સાથે જોતો હોય, જેની સાથે લાગણીથી બંધાયેલા છે તે બધાને વિશે તે વિચારીને દુઃખી થતો હોય. એટલા માટે આપણે તે દિવસે 13 દિવસ સુધી તો કોઈ શોક નહીં કરવો જોઈએ, કારણ કે આપણે શોક કરીએ તો જનાર જીવને પણ દુઃખ થાય. હવે તે સમયે આપણે જે કંઈ નામ સ્મરણ કર્યું હોય, કથા કીર્તન ભજન જે કાંઈ કર્યું છે એ બધાનું પુણ્ય, અને બીજું જરૂરી છે તે તમામ પ્રકારના દાન કરવા જોઈએ, જેની આપણે વાત કરી. એમાં આપણે 10 વસ્તુ મૂકીએ. આમ તો બ્રાહ્મણ બધું લિસ્ટ પ્રમાણે લખી દેતા હોય છે, પણ તેમાં ચૂકવાનું નહીં. શૈયાદાન, છત્રીદાન, પગરખા દાન, એ બધું જરૂરી છે. એવી રીતે જે 10 મુખ્ય દાન ગઈકાલે કહ્યા એ પણ જરૂરી છે. પદદાન પણ જરૂરી છે. હવે એ શું જરૂરી છે આજે આપણને ખબર પડશે. મૃતક 12 દિવસ એનું સપિંડીકરણ શ્રાદ્ધ થઈ જાય પછી ત્રયોદશા અને આ દિવસે આ બધું દાનપૂન થઈ જાય પછી તે જીવોની યાત્રા શરૂ થાય છે. સપિંડીકરણની વિધિ થઈ ગયા છતાં તે તરત જ પિતૃલોકમાં જઈ નથી શકતા. તેના પિતૃઓ તેને મળે છે અને કહે છે, તમારી યાત્રા પૂરી કરીને તમે આવો, અમે તમને વેલકમ કરીશું. હવે ત્યાંથી તેને એક બીજું યાતના દેહ આપવામાં આવે છે. એ યાતના દેહ સાથે તે પોતાનો પ્રવાસ શરૂ કરે છે. સૌ પ્રથમ આવા છે ને 16 નગરો છે. 16 નગરોમાં પસાર થઈ પછી એણે યમપુરી જવાનું હોય છે. તો સૌ પ્રથમ યમ્યપુર આવે છે. એમાં એને મૃતકને જીવને ખૂબ જ તરસ લાગે છે, એટલે આપણે જે ઘટ દાન કર્યું હોય, ઘટમાં પાણી ભરેલું જે દાન કર્યું હોય એના લીધે એની તરસ છીપાય છે. પછી આવે છે સૌરીપુર. સૌરીપુરમાં ત્યાં પણ તેને અંધકાર લાગતો હોય છે. સૌરીપુરમાં અંધકાર જ હોય છે. એટલે અંધકાર, આપણે દીપદાન જે કરીએ છીએ, દીપદાન કર્યું હોય છે એના લીધે તે અંધકારમાંથી પોતાનો રસ્તો એને મળી શકે છે. પછી આવશે નગેન્દ્રપુર. નગેન્દ્રપુરની અંદર ભયાનક જંગલ હોય છે અને તે જોઈ અને આત્માને થોડો ડર લાગે છે. પછી ગંધર્વલોક. ગંધર્વલોક પસાર કર્યા પછી શૈલાગમ, જ્યાં જીવ ઉપર પથ્થરનો વરસાદ થતો હોય છે. પછી આવે છે ક્રોંચપુર. ત્યાં ખૂબ ઠંડી પડવી શરૂ થઈ જાય છે. પછી ક્રૂરપુર આવે છે. ક્રૂરપુરમાં એનો રાજા પણ નામ જેવો જ હોય છે, ક્રૂર હોય છે, જે જીવને ખૂબ ગભરાવે છે. પછી આવે છે વિચિત્રપુર. આ વિચિત્રપુર છે ને, એની અંદર આપણે જેને વિશે બધાએ સાંભળ્યું છે તે વૈતરણી નદીની વાત આવે છે. વૈતરણી નદી મૃતક જીવે પસાર કરવાની હોય છે. હવે એમાં જે પોતે જીવતા જીવત ગૌદાન કર્યું હોય, અથવા એની પાછળ પરિવારે ગૌદાન કર્યું હોય, અથવા સદકર્મો કર્યા હોય, પુણ્યકર્મો કર્યા હોય, એના આધારે તે વૈતરણી સારી રીતે પસાર કરી લે છે. પાપ કરનારો વ્યક્તિ માટે એ ખૂબ જ દુઃસહ, અસહ્ય થઈ જાય છે. તેના પછી આવે છે બહવાદપુર. બહવાદપુરમાં એટલી બધી એની યાતના મળે છે કે પોતે હતાશ થઈ જાય છે. તેને એમ થાય છે કે શું મારા ગંતવ્ય સુધી પહોંચી શકીશ કે કેમ, એટલી હદે તેને થઈ જાય છે. પછી આવે છે નાનક્રંદપુર. નાનક્રંદપુરની અંદર સતત એને ચારે બાજુથી રડવાના જ અવાજો આવે છે, એટલે પોતે ગભરાઈ જાય છે. પછીનું પૂર આવે છે સુતપ્તપુર. આ પૂરની અંદર અતિશય તાપ પડે છે.
જાણે સૂર્ય પોતાને અડી જતો હોય એવો તાપ આવે છે. તે સમયે આપણે જે એમાં તેને ચાલવું, યાત્રા કરવી ખૂબ જ અઘરી થઈ જાય છે, તો આપણે જે છત્રીનું દાન કર્યું હોય છે, જે પગરખાનું દાન કર્યું હોય છે, એ બધું તેને અહીં કામ લાગે છે. પછી આવે છે રૌદ્રપુર. અહીં પણ તેને ખૂબ જ ત્રાસ થાય છે. પછી આવે છે ઠંડીવાળું પૂર, એનું નામ છે પર્યવર્ષિત પૂર. એમાં સતત ઠંડી પડે છે, તો ત્યારે પણ તેને આપણે જે શિયાદાનમાં ધાબળો બાબળો આપ્યો હોય તેનો ઉપયોગ થાય છે. પછી શીતાઢી આવે છે, એમાં પણ ઠંડી ખૂબ જ હોય છે, ત્યારે પણ તેને બધી વસ્તુ કામ લાગે છે. બૃહત્તિપુર, અહીં યમદેવ તેને યમપુરી નજીક આવી ગયું, આ છેલ્લું પૂર આવે છે એટલે, તો ત્યાંથી એને એક એવો સૂક્ષ્મ દેહ મળે છે, જે યાતના દેહ પૂરો થાય છે, સૂક્ષ્મ દેહ મળે છે, અને તેના લીધે તે યમપુરીમાં જઈ શકે છે. હવે આ પછી યમપુરીમાં અગાઉ એણે પોતાનો વહીવંચો જોયો હોય છે. ફરી વખત ચિત્રગુપ્ત કહે છે એમાં એને જો પાપ વધારે હોય તો નરકમાં જશે, અને પુણ્ય હશે તો તે સ્વર્ગમાં જશે. સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી ભોગવી અને પછી તેની ઈચ્છા હશે અથવા કે કોઈ વાસના રહી ગઈ હોય પૃથ્વી પર કોઈની વસ્તુમાં, વ્યક્તિમાં, તો એ પાછો પૃથ્વી પર આવશે અને પોતાને જે કર્મ કાર્ય કરવાના છે એ બધા જોશે, વિચારીને પછી પૃથ્વી પર આવશે. અને જેની કોઈ ઈચ્છા બાકી નથી રહી એ પિતૃલોકમાં વાસ કરશે, અને પિતૃ સાથે રહેવાની પણ ઈચ્છા જેની પૂરી થઈ ગઈ છે, અથવા તો જેનું બિલકુલ સમ થઈ ગયું છે, પાપ પુણ્ય ઈચ્છાઓ નાની મોટી કોઈ પણ ઈચ્છાઓ નથી, એ મોક્ષને માર્ગે જશે, એટલે કે ભગવાનની અંદર વિલીન થઈ જશે. તો આ મૃતકની સાથે આપણી યાત્રા અહીં આપણે પૂરી કરીએ. હવે જુઓ કે, અને બીજી એક ખાસ અગત્યની વાત એ તમને જણાવી દઉં કે મૃત્યુ થઈ ગયા પછી એ જીવ પોતા માટે કશું જ કરી નથી શકતો. એની પાછળ જે કંઈ પણ કરી શકે છે તે તેના પરિવાર, તેના પુત્ર, તેના સંતાનો કરી શકે છે. અને એટલા માટે આપણી ફરજમાં આવે છે કે જેણે આપણને જન્મ આપ્યો છે, પાળી પોષીને મોટા કર્યા છે, એને આ યાત્રામાં કોઈ પણ તકલીફ ન પડે તેની જવાબદારી આપણી થાય છે. એટલે તમામ પ્રકારના દાન કરવા જોઈએ. એમાં આધુનિક થવાની કોઈ જરૂર નથી, અને એમાં આપણું કંઈ ઓછું થઈ જતું નથી. ઈશ્વરે ઘણું આપ્યું છે, અને એ જ પિતૃ, જે જનાર જીવ પાછળ તમે જે કંઈ કરશો એના જ આશીર્વાદથી તમે વધારે ને વધારે આગળ વધશો. તો દર્શકો, આજની આપણે આ વાત યાત્રા પૂરી કરી, આપણે અહીં વાતને પૂર્ણ કરીએ. દરેક જીવોનું કલ્યાણ થવું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.